નાગરિકો ધ્યાન આપો, આપણા કડી તાલુકાના કુંડાળ ગામમાં એક જમીન વિવાદ સામે આવ્યો છે। તારીખ 30 નવેમ્બર 2018ના રોજ પટેલ જગદીશભાઈ સેંદાભાઈએ પોતાની માલિકીની જમીન પટેલ ચંદ્રકાંત નારાયણદાસને બોનાખત લખી આપ્યું હતું અને નોટિસ પણ ન્યૂઝપેપરમાં આપેલ હતી। તો આવી જગ્યા લેતા પહેલા વિચારજો। અને 15 લાખ રૂપિયા ચેક દ્વારા આપ્યા હતા, તે વારંવાર માંગતા ન આપતા ચંદ્રકાંતભાઈએ કોર્ટમાં કેસ કર્યો। ચાલુ કેસ થયાના થોડા દિવસોમાં જગદીશભાઈ ઇન્ડિયા છોડી ફરાર થઈ ગયા અને કોર્ટનો હુકમ પણ આવી ગયો જગદીશભાઈને 1 વર્ષની સજા કરવી અને પૈસા પાછા આપવા, જે હુકમ પણ આ વિડીયોમાં રજૂ કરેલ છે। જો કે હાલમાં જગદીશભાઈ ફરીથી આ જમીન વેચાણનો પ્રયાસ કરી રહ્યા છે, જે કાયદા વિરુદ્ધ છે। આ અંગે ચંદ્રકાંતભાઈએ કાનૂની નોટિસ બહાર પાડી છે। નોટિસમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ જમીન હવે તેમની માલિકીની છે અને કોઈ પણ વ્યક્તિ આ જમીનનું વેચાણ કે બીજી કોઈ રીતે વ્યવહાર કરી શકે નહીં। જો કોઈ વ્યક્તિ આ નોટિસને અવગણીને આ જમીનનો વ્યવહાર કરશે તો તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। આપ સૌ કોઈએ આ માહિતીને ગંભીરતાથી લેવી અને કોઈ પણ પ્રકારનું કાનૂની ગૂંચવણમાં ન પડવું। જય હિન્દ।